વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 6 દોરવણી એની અંદર આગળ અભ્યાસ કરશું. આપણે અત્યારે અસરકારક માહિતી સંચારના અવરોધો, આપણે સારી રીતના જો માહિતી આપવી હોય તો કેવી રીતના આપી શકાય, એના અવરોધો, કેવી મુશ્કેલી, અવરોધ એટલે મુશ્કેલી, કેવી મુશ્કેલી આવી શકે એના વિશે અભ્યાસ કરશું. તો જે આપણે માહિતી સંચાર કરવો છે પણ મુશ્કેલી આવે છે, તો કેવી કેવી મુશ્કેલી આવી શકે, તો એની અંદર વાત કરીએ આપણે. માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર એની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા ઉપર રહેલો છે. જો આપણે માહિતી સંચાર કરવો હોય, સારી રીતના માહિતી સંચાર કરવો હોય કે સામેવાળાને બધાને સમજાઈ જાય. આગળના ભાગમાં આપણે બે માહિતી સંચાર ભણ્યા, એક વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચાર, ઔપચારિક માહિતી સંચાર અને અનૌપચારિક માહિતી સંચાર. તો હવે આપણે સામેવાળા જે કર્મચારી છે, જે તળસપાટીમાં કામ કરી રહ્યા છે, કામદારો, એને આપણે માહિતી એકદમ બરોબર સમજાઈ જાય એવી રીતના મોકલવી છે. તો જે સંચાલકો છે, અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, એની બુદ્ધિશક્તિ કેટલી છે અને એની નિષ્ઠા ઉપર રહેલો છે કાર્યક્ષમતાનો આધાર. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવને પણ મર્યાદાઓ નડતી હોય છે. માહિતી સંચાર છે એ માનવીય પ્રવૃત્તિ છે, એટલે માણસને પણ મર્યાદા નડતી હોય છે. લાગણી, ભૂલ થાય, તમારાથી પણ ભૂલ થાય, મારાથી પણ ભૂલ થાય, અનુમાન લગાવવામાં આવે, સમજ, અસમજ, વિશ્વાસ, ડર, અવિશ્વાસ, આવા બધું માહિતી સંચાર જે કરતા હોય ત્યાં અવરોધક બને છે, ત્યાં આ બધી મુશ્કેલી આવે માણસને. આગળ કીધું આપણને કે ભાઈ માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર એમની સાથે જે બધા અધિકારીઓ સંકળાયેલા છે, કર્મચારીની બુદ્ધિ કેટલી છે, એ બધી એના ઉપર આધાર છે, નિષ્ઠા ઉપર આધાર છે. પણ માહિતી સંચાર છે માનવીય પ્રવૃત્તિ છે, માણસને પણ મર્યાદા હોય છે. લાગણી, એનેથી પણ ભૂલ થાય, અનુમાન લગાવે, અસમજ, અવિશ્વાસ, ડર, આ બધું જ્યારે માહિતી સંચાર કરવામાં આવે ત્યારે અવરોધક બને છે, ત્યારે આ મુશ્કેલી ઊભી થશે. તો આવા અવરોધો નીચે મુજબના હોઈ શકે છે. એમાં પહેલું અવરોધ જોઈએ આપણે તો સ્પષ્ટ આયોજનનો અભાવ. જે સ્પષ્ટ આયોજન થવું જોઈએ એ નથી થયું, એટલે માહિતી સંચાર છે એ બરોબર નહીં થાય. એટલે કે સ્પષ્ટ આયોજનનો અભાવ. જે પણ આયોજન બનાવવામાં આવ્યું છે એ આયોજન છે એ સ્પષ્ટ નથી, અસ્પષ્ટ છે. તો સામેવાળાને જે તમે માહિતી મોકલાવો છો એ માહિતી સમજવાના જ નથી, કારણ કે તમારું આયોજન જ બરોબર નથી. હવે તમારું આયોજન બરોબર નથી અને તમે કર્મચારીને માહિતી આપો છો તો કર્મચારીને સમજાશે નહીં, કર્મચારીને કામદારને સમજાશે નહીં, તો એ કામ બરોબર કરશે નહીં, ઉત્પાદન વધશે નહીં, નફો વધશે નહીં. એટલે પહેલો મુદ્દો છે આપણો કે જે માહિતી સંચાર કરવામાં આવે એ આયોજન તમારું એકદમ સ્પષ્ટ બનાવો કે સામેવાળાને સમજાઈ જાય. જે આયોજન જ અસ્પષ્ટ છે એનો અભાવ છે, આયોજન સ્પષ્ટ નથી આપણું. તો માહિતી મોકલતા પહેલા, જ્યારે આપણે માહિતી મોકલવામાં આવે એના પહેલા કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે એનું આયોજન કરવામાં નહીં આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપશે. આપણે પહેલો મુદ્દો ભણી રહ્યા છીએ, જે માહિતી સંચાર એના અવરોધો, એની અંદર સ્પષ્ટ આયોજનનો અભાવ. માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવી છે એનું જો આપણે આયોજન નહીં બનાવવામાં આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપશે. હવે કર્મચારી પાસે અધૂરી માહિતી જાય એટલે એ અધૂરું જ કામ કરશે. એટલે પહેલો મુદ્દો છે આપણા માટે સ્પષ્ટ આયોજનનો અભાવ. બીજો મુદ્દો અવરોધનો જોઈ તો બીજાની અંદર ભાષાંતરની ભૂલ થાય. જે ભાષાંતર કરવામાં આવે એમાં ભૂલ થઈ જાય. ઉપરની કક્ષાએ બરોબર મોકલાયું છે પણ મધ્ય સપાટીએ પહોંચે છે ત્યારે એ લોકો ભાષાંતરની
ભૂલ કરે છે. ઊંચ સપાટીએ બરોબર આયોજન બની ગયું છે, ત્યાંથી માહિતી બરોબર આવી છે, પણ મધ્ય સપાટીથી જ્યારે તળ સપાટી જાય છે તો મધ્ય સપાટીવાળા છે એ તળ સપાટીવાળા જે કામદારો છે એને સમજાવવામાં ભૂલ કરે. એવું પણ થાય. તો ભાષાંતરની ભૂલ કહે છે આપણને કે મધ્ય સપાટીએ કામ કરતા જે વ્યક્તિઓ છે ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશો મેળવે છે. ઊંચ સપાટીએથી જે સંચાલકો બેઠા છે, જે ટ્રસ્ટીઓ બેઠા છે, જે મેનેજર બેઠા છે, આ બધાય ઊંચ સપાટી છે માલિકો. હવે એ લોકો મધ્ય સપાટીએ બધી માહિતી મોકલાવી છે. મધ્ય સપાટીમાં બધા અધિકારીઓ બેઠા છે, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, ઉત્પાદન અધિકારી, નાણાકીય અધિકારી, આવા બધા અધિકારી બેઠા છે. તો અધિકારી સુધી માહિતી પહોંચી છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય. આ જે સંદેશા ઊંચ સપાટીએથી જે મોકલાવવામાં આવ્યા છે મધ્ય સપાટીએ, એ માતૃભાષામાં ન પણ હોય તો આ માહિતીનું અર્થઘટન કરી અને માહિતીને નીચલી સપાટીએ એટલે કે તળ સપાટી તરફ મોકલવામાં આવે છે. ઊંચ સપાટીએથી મધ્ય સપાટી માહિતી આવી, હવે માતૃભાષામાં નથી તો મધ્ય સપાટીવાળા જેમ ને તેમ એ માતૃભાષાની અંદર ભાષાંતર કરે, કન્વર્ટ કરી અને તળ સપાટીને મોકલે, નીચલી સપાટીને મોકલે છે. તો એમાં ભાષાંતરની અંદર આ મધ્ય સપાટીવાળા ભૂલ કરે એટલે એ તળ સપાટીને માહિતી મળી એના હિસાબે થઈ અને તળ સપાટીવાળા છે જે કામદારો, નીચલી સપાટીમાં જે કામદારો કામ કરી રહ્યા છે એ બરોબર કામ કરશે નહીં. તો આ પણ માહિતી સંચારનો અવરોધ થયો. બે મુદ્દા જોયા, સ્પષ્ટ આયોજનનો અભાવ, બીજું ભાષાંતરની ભૂલ થાય. ત્રીજા મુદ્દાની અંદર જો આપણે વાત કરી તો અસ્પષ્ટ સંદેશાઓ, જે પણ આપણે સંદેશો મોકલાવવામાં આવે છે એ અસ્પષ્ટ સંદેશાઓ મોકલી. હવે અસ્પષ્ટ સંદેશાઓ મોકલા એટલે તળ સપાટીના જે કામદારો, કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ લોકોને સમજાશે નહીં એટલે એ કામ નહીં કરી શકે. કયું કામ કરવું, કેમ કરવું એને સમજાણું જ નથી એટલે ઉત્પાદન નહીં થાય. ઉત્પાદન નહીં થાય તો નફો નહીં મળે. તો આ બધા અવરોધો છે. માહિતી સંચાર જે છે એના અવરોધો, મુશ્કેલી પડે છે. અસ્પષ્ટ સંદેશાઓ, એની અંદર આપણે આગળ વાત કરી. માહિતી સંચારના જે વિવિધ માધ્યમોના ઉપયોગમાં ઘણી વખત મહત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. કે આપણને કે માહિતી સંચારના જે વિવિધ માધ્યમો છે એનો ઉપયોગ કરવો છે, પણ ઘણી વખત એવું થાય કે જે મહત્વની બાબત હોય, જે અગત્યની બાબત હોય એ અસ્પષ્ટ રીતના બતાવેલી છે. તો શબ્દો કે વાક્ય છે એની અયોગ્ય ગોઠવણી થઈ હોય, જે શબ્દ બોલવામાં આવે, જે વાક્ય હોય એની અયોગ્ય ગોઠવણી થઈ હોય તો સામેવાળાને સમજાશે નહીં, તળ સપાટીવાળાને. તો સંદેશાઓમાં એક સૂત્રતા નહીં હોય. જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એ સંદેશો મોકલવામાં એક સૂત્રતા નહીં બતાવે. પરિણામે આવા સંદેશાઓ છે એમાં જે માહિતી મેળવનારને સ્પષ્ટ અર્થ આપવામાં નિષ્ફળ ગયા. જેને આપણે માહિતી આપવી છે, જે માહિતી મેળવનાર છે એને સંદેશાનો સ્પષ્ટ અર્થ ન મળ્યો અને એમાં નિષ્ફળ ગયા આપણે, એટલે માહિતી સંચાર છે એ અવરોધાય છે. જે કર્મચારી છે એને માહિતી બરોબર નથી મળી એટલે એ બરોબર કામ નહીં કરી શકે. જ્યાં સુધી એને સમજાય નહીં ત્યાં સુધી એ કામ બરોબર નહીં કરી શકે કે મારે કેમ કામ કરવું, આ માહિતી જ મને નથી સમજાણી. તો 3 મુદ્દાથી આપણો પહેલો મુદ્દો હતો સ્પષ્ટ આયોજનનો અભાવ, બીજું હતું ભાષાંતરની ભૂલ, ત્રીજું આવ્યું અસ્પષ્ટ સંદેશાઓ. ચોથા મુદ્દાની અંદર વાત કરી તો અસ્પષ્ટ અનુમાનો. અસ્પષ્ટ અનુમાન એટલે અંદાજ લગાડવાનો. અસ્પષ્ટ અનુમાનો, જે અનુમાન અંદાજ કાઢવામાં આવે એ અસ્પષ્ટ. આમ કરશું તો આમ થશે, આમ કરશું તો આમ થાય, આ બધું અનુમાન લગાડ્યું. અસ્પષ્ટ અનુમાન, સ્પષ્ટ નહીં, અસ્પષ્ટ. તો અસ્પષ્ટ અનુમાન લગાડવામાં આવે છે, એને લીધે પણ માહિતી સંચાર એનો અવરોધ થાય છે. ઘણા સંદેશાઓનો આધાર અનુમાન ઉપર હોય છે, અંદાજ ઉપર હોય છે કે તમે ભણવામાં ધ્યાન આપશો તો સારા માર્ક આવશે, આ અનુમાન. તો ઘણા સંદેશાઓના આધાર અનુમાન અને પૂર્વ ધારણા ઉપર રહેલો છે. પૂર્વ ધારણા પહેલેથી જે વિચારેલું હોય કે ભાઈ હું આવું પેપર કાઢીશ તો છોકરાને સારા માર્ક આવશે, પૂર્વ ધારણા ઉપર છે. આ અનુમાનો અને પૂર્વ ધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલી દેવામાં આવે છે. જે તળ સપાટીમાં જે કામદારો કામ કરી રહ્યા છે એને આપણે
જે આપણે અનુમાન એને અંદાજ પૂર્વધારણાઓ આપણે એને કેવી જોઈ એ આપણે કીધા વગર એમને ડાયરેક્ટ સંદેશાઓ મોકલવા લાગ્યા, તો એને મેળવવામાં આવે છે. જે કર્મચારી છે એને સંદેશાઓ મળ્યા ત્યારે સંદેશાનો અર્થ અને મહત્વ બદલાઈ જવાની પણ શક્યતા છે. જે સંદેશો મળ્યો કર્મચારીને એનો અર્થ બદલાઈ ગયો, એનું મહત્વ બદલાઈ ગયું, એવું પણ થાય. આપણે બીજા માટે થઈ, બીજા અર્થ માટે થઈને, બીજા હેતુ માટે થઈ અને આપણે અનુમાન લગાડ્યું હતું, પૂર્વધારણા બાંધી હતી કે આને કારણે આમ થઈ છે. પણ જ્યારે જે કર્મચારી છે, કામદાર છે, એને માહિતી મળી તો એને સંદેશાનો અર્થ બદલી નાખ્યો, એનું મહત્વ બદલાઈ ગયું, એવું પણ થાય. કાં તો કે આપણે અનુમાન છે, જે આપણે ધારણા બાંધી છે એ આપણે પહેલાં તો એને સમજાવવી પડે કે ભાઈ આના માટે થઈ અને આપણે કામ કરવાનું છે, તો એ જ કીધું નથી. તો ઓલા લોકોએ એનો અર્થ બદલી નાખ્યો અને મહત્વ પણ એનું બદલાઈ ગયું. પાંચમા મુદ્દાની અંદર વાત કરી તો યોગ્ય સમયનો અભાવ. પાંચમો મુદ્દો આપણે એવો છે અવરોધનો, યોગ્ય જે સમય મળવો જોઈએ, યોગ્ય સમય નથી મળતો, યોગ્ય સમયનો પણ અભાવ હોય છે. જે કર્મચારીને આપણે સમય આપવો જોઈએ કે આટલા સમયની અંદર તમારે કામ કરવું છે, તો એને યોગ્ય સમય નથી મળતો, સમય ઓછો મળે છે, તો શું કરવું? તો એ માહિતી સંચારને કારણે થઈ અને અવરોધાય છે. તો યોગ્ય સમયનો અભાવ, એની અંદર વાત કરી. કેટલીક વાર એવું થાય છે કે માહિતીના આધારે નિર્ણય લેવાનો હોય છે. કેટલીક વાર એવું થાય, તળ સપાટીએ આપણને માહિતી મળી, મધ્ય સપાટીવાળા ઊંચ સપાટીએ મોકલાવે, હવે એના આધારે નિર્ણય લેવાનો. અને માહિતી મળ્યા પછી એનો અમલ કરવાનો છે. માહિતી મળી જાય, હવે એના ઉપરથી નિર્ણય લેવાનો, હવે એના એ પ્રમાણે કામ કરવાનું છે. માહિતી જો સમયસર ન મળે તો એનો કોઈ અર્થ રહેતો નથી. અત્યારે આપણે પરીક્ષા ચાલુ રહી છે, હવે પેપર છે એ આપણે કીધેલું છે કે ભાઈ 1 કલાકની અંદર તમારે લખી અને અમને PDF મોકલાવી દેવાની. હવે તમે 1 મહિના સુધી અમને પેપર નથી મોકલાવતા, તો હવે એનો કાંઈ અર્થ નથી. તો માહિતી જો સમયસર ન મળે તો એનો કોઈ અર્થ નથી. અને માહિતી સંચારની પછી અસરકારકતા છે એ ઘટી જાય છે. 1 મહિના પછી, 2 મહિના પછી તમે જ્યારે સ્કૂલ ખુલે ત્યારે તમે પેપર લઈને આવ્યા કે આલ્યો સાહેબ મેં તો પેપર લખી લીધું છે, તો પછી એનો કોઈ મતલબ નથી. એની માહિતી છે એ સંચાર છે એની અસરકારકતા ઘટી જાય છે. તો જે યોગ્ય સમય છે એનો અભાવ. છઠ્ઠા મુદ્દાની અંદર વાત કરી તો માહિતીનું અતિભારણ. કંઈક એવું થાય છે કે માહિતી છે એ ઘણી બધી કર્મચારીઓ સુધી વધી જાય, એટલે કે માહિતીનું અતિભારણ. કેનું કામ કરવું અને કેનું કામ ન કરવું, તો એની અંદર માહિતીનું અતિભારણ. કર્મચારી પાસે ઘણું બધું કામ ભેગું થઈ ગયું, હવે કેનું માનવું કેનું ન માનવું, તો માહિતીનું અતિભારણ થઈ જાય. મોટા એકમો હોય, મોટી કંપની હોય, મોટા ધંધા હોય, મોટા એકમની અંદર માહિતીની સતત અને અવિરત આપલે થતી હોય છે. જ્યાં મોટી કંપની હોય અહીંયા ઉપલી કક્ષાએથી મધ્યમ કક્ષાએથી તળ સપાટીએ એમ નેમ માહિતી અવિરત ચાલુ જ હોય છે. અને આવી આપલે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય તો કર્મચારી માહિતીની ચોકસાઈ જાણવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાને પ્રાધાન્ય આપે છે. મને માહિતી, હું એક કંપનીની અંદર, મોટી કંપનીની અંદર કામ કરી રહ્યો હોઉં, અવિરત એમને માહિતી ઉપરથી ચાલુ જ છે, તો હવે એ માહિતી છે એના ઉપર હું ઓછું ધ્યાન આપીશ, એમાં ચોકસાઈ નહીં જાળવું. હું મારા જે મારું કામ છે એનો નિકાલ કરવાની કોશિશ કરીશ. આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પણ પહોંચે તો માહિતી સંચારનો હેતુ છે એ નિષ્ફળ જશે. જ્યાં મોટી કંપની હોય અહીંયા સતત માહિતી ઉપલી કક્ષાએથી માહિતી મળતી હોય છે. એક કર્મચારી દ્વારા એ માહિતી મેળવવાની કે પૂરી પાડવાની હોય તો જે કર્મચારી હોય છે એની માહિતી ચોકસાઈ જાળવવાને બદલે એ પોતાના કામનું જે ભારણ છે એ હળવું કરવાને પ્રાધાન્ય આપશે. મારું જે કામ છે એ કેમ હળવું થાય? તો આવી પરિસ્થિતિમાં સમયસર જે માહિતી છે એ યોગ્ય જગ્યાએ, યોગ્ય સ્થળે ન પહોંચે તો માહિતી સંચાર છે એનો હેતુ છે એ નિષ્ફળ ગયો, એમાં સફળ થયા નહીં આપણે. ત્યાર પછી 7મા મુદ્દાની અંદર વાત કરી તો સંદેશા પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે છે. 7મા મુદ્દાની અંદર જે સંદેશા મળે છે, જે માહિતી મળે છે એના પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવે છે કે જોયો નથી એમ ગણવામાં આવે છે. તો સંદેશા પ્રત્યે દુર્લક્ષ. જે સંદેશો મને મળ્યો, જે માહિતી મળી છે, તો હું એવું બતાવીશ કે મેં માહિતી વાંચી જ નથી, મેં માહિતી છે એમાં ધ્યાન આપ્યું નથી, એવું કરે કર્મચારીઓ. સંદેશા પ્રત્યે
દુર્લક્ષવામાં આવે છે. કેટલીક વાર ઉચ્ચ સંચાલકો જે ઉચ્ચ સપાટીએ બેઠા છે, મેનેજર, સંચાલકો, માલિકો, હવે કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના જે કર્મચારીઓ છે તળ સપાટીની અંદર કામ કરી રહ્યા છે એ સંદેશાઓ પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે. ઉચ્ચ સપાટીએથી સંદેશો મળ્યો પણ જે તળ સપાટીની અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જે કામદારો કામ કરી રહ્યા છે, એ એવું બતાવે કે એ બેધ્યાન છે અને બેદરકાર છે એવું. તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે અને સાચી માહિતી મળતી નથી. એટલે આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ હોવાથી માહિતી સંચારમાં પણ અવરોધો છે એ ઊભા થયા. 8મા મુદ્દાની અંદર વાત કરીએ આપણે અયોગ્ય માધ્યમની પસંદગી. અયોગ્ય માધ્યમની પસંદગી, જે માહિતી મોકલવામાં આવે એ માધ્યમ જે છે આગળના ભાગમાં આપણે ભણી ગયા કે દ્રશ્ય, શ્રાવ્ય, મૌખિક, લેખિત, મૌન, આમાંથી તમે કઈ પદ્ધતિ અપનાવી એમ. તો અયોગ્ય માધ્યમની પસંદગી થઈ હોય, જે માહિતી આપણે મોકલવી છે એ માહિતી અયોગ્ય માધ્યમની પસંદગી થઈ. જે પ્રમાણે આપણે માધ્યમ પસંદ કરવું જોઈએ કે આ માધ્યમ દ્વારા સામેવાળા જે કર્મચારી છે, જે કામદાર છે, એને આપણે માહિતી સ્પષ્ટ રીતના સમજી શકશે, એને સમજવામાં સરળ રહે, તો એ રીતના આપણે મોકલવી જોઈએ. પણ આપણાથી અયોગ્ય માધ્યમ પસંદ થઈ ગયું તો હવે કર્મચારી છે એને જે માહિતી જે સ્પષ્ટ સમજાવી જોઈએ એ નહીં સમજાય. તો જે અયોગ્ય માધ્યમની આપણાથી પસંદગી થઈ ગઈ છે, માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની આપણે પસંદગી કરવી જોઈએ. પરંતુ જો આવા માધ્યમની પસંદગી યોગ્ય અથવા તો અનુરૂપ ન હોય તો માહિતી સંચારની અંદર અવરોધ આવી શકે છે. અને 9મા મુદ્દાની અંદર આપણે વાત કરી તો અવિશ્વાસ અને ડર. અવિશ્વાસ છે અને ડર છે, મારાથી આમ નહીં થાય તો, મને વિશ્વાસ નથી મારા ઉપર, અવિશ્વાસ, બીક છે, ડર છે, ભય છે. એને કારણે પણ માહિતી સંચાર છે એ બરોબર ન થાય, સામેવાળાને સમજાવી ન શકાય. અવિશ્વાસ અને ડર એની અંદર જોઈ તો માહિતી સંચારના અવરોધની અંદર જ્યારે આપણું વ્યવસ્થા તંત્ર બન્યું, પ્રબંધ બન્યું, ત્યારે અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય છે. ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે. ઉપરની કક્ષાએથી કાંઈ પણ મને અહીંયા અત્યારે સંદેશો મળ્યો તો હું એને શંકાની નજરે જોઈશ, શંકા કરીશ કે આમ કેમ થયું, મને બોલાવ્યું તો શું કામ બોલાવ્યું. તો જ્યારે વ્યવસ્થા તંત્રની અંદર અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશા છે, જે પણ મેસેજ મને મળ્યો એને હું શંકાની નજરથી જોવામાં આવશે. અને જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવે તો મને શિક્ષા થઈ છે, મને દંડ થઈ છે, એવા ડરને કારણે થઈ અને હું સાચી માહિતી છે એ નહીં આપું અને જાણી જોઈ અને હું માહિતીની અંદર ફેરફાર કરી નાખીશ. સારું હશે એ કહીશ, પણ મારાથી જે ભૂલ થઈ છે એ હું નહીં કહું, ઉપરની કક્ષાએ નહીં પહોંચાડું. તો આ અવિશ્વાસ અને ડર. આગળ ભૂતકાળમાં સાચી માહિતી મેં આપી દીધી હોય, એવું થયું હોય કે ભૂતકાળની અંદર એવું થયું હોય મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો હું કહી દઉં ઉપરની કક્ષાએ ભાઈ મારાથી આવી ભૂલ થઈ હોય, તો સાચી માહિતી છે મેં કહી દીધી, એને કારણે થઈ અને મારે માઠા પરિણામ ભોગવવા પડ્યા હોય, સજા થઈ હોય, મને દંડ થયો હોય, તો એને કારણે થઈ અને અનુમાન લગાડી અને અનુભવને ધ્યાનમાં રાખી અને હું સાચી માહિતી છે એ છુપાવીશ. સારું હશે ને એવું કહીશ, મારાથી ભૂલ થઈ હોય એ હું નહીં કહું. તો કે ભૂતકાળમાં મેં સાચી માહિતી આપી હતી, એને કારણે થઈ અને મારે માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા, મને સજા થઈ હતી, મને દંડ થયો હતો, એને કારણે થઈ અને અનુભવને કારણે થઈ અને હું સાચી માહિતી છુપાવીશ. તો આવા આપણે અત્યારે 9 પ્રકારના અવરોધો જોયા. માહિતી સંચારના જે અવરોધો છે એવા 9 પ્રકારના અવરોધ આવી શકે છે સામેવાળાને માહિતી મોકલવામાં. પહેલું, સ્પષ્ટ આયોજનનો અભાવ, ભાષાંતરની ભૂલ, અસ્પષ્ટ સંદેશાઓ, અસ્પષ્ટ અનુમાનો, યોગ્ય સમયનો અભાવ, માહિતીનું અતિભારણ. 8મા મુદ્દાની અંદર વાત કરી તો સંદેશા પ્રત્યે દુર્લક્ષ, અયોગ્ય માધ્યમની પસંદગી થાય છે અને અવિશ્વાસ અને ડર. તો આવા જે આપણે અત્યારે મુદ્દા ભણ્યા એ અસરકારક માહિતી સંચારના અવરોધો. હવે આપણે અવરોધો દૂર કરવાના ઉપાયો, આ જે અવરોધો આવ્યા, જે આપણને મુશ્કેલી આવી માહિતી સંચાર છે
એ કરવામાં, એ આપણે દૂર કરવા છે અવરોધો. તો અવરોધો દૂર કરવા માટે થઈ દૂર કરવાના ઉપાયો શું કરવું જોઈએ? જે આપણે માહિતી સંચાર કરવો છે એમાં અવરોધ આવે, મુશ્કેલી આવે છે, હવે એવી મુશ્કેલી ના આવે એના માટે થઈને શું થાય? તો એના માટે થઈ અને 11 પ્રકારના મુદ્દા આપણને આપવામાં આવ્યા છે. તો માહિતી અવરોધ ન થાય, અવરોધાય નહીં, એના માટે વ્યવસ્થા તંત્રના જે માળખું છે એને અનુરૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ. જે માહિતી સંચાર છે એની અંદર મુશ્કેલી આવે છે તો વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એને અનુરૂપ આપણે માહિતી સંચારના જે તંત્ર છે એને ગોઠવવું તો અવરોધાય છે નહીં માહિતી. બીજું, માહિતી આપનાર જે માહિતી આપે છે એ સ્પષ્ટ હોવી જોઈએ, જેથી માહિતી મેળવનાર છે એ સામેવાળો વ્યક્તિ છે એ સારી રીતના સમજી શકે છે. ત્રીજું, માહિતી પ્રસારના જે જુદા જુદા માધ્યમો છે એની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારના જે સંદર્ભમાં યોગ્ય માધ્યમની તમે પસંદગી કરો. માહિતી સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. ઉપરની કક્ષાએથી પણ માહિતી સંચાર થાય છે મધ્યમ સપાટીએ. મધ્યમ સપાટીવાળા તળ સપાટીને મોકલાવશે, તળ સપાટીવાળા મધ્યમ સપાટીને મોકલાવશે અને મધ્યમ સપાટીવાળા ઉચ્ચ સપાટીએ મોકલાવશે. એટલે દ્વિમાર્ગીય પ્રક્રિયા થઈ. તો માહિતી સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધશે. આ બી વ્યવસ્થા કરો તો પણ જે માહિતી સંચારની અંદર અવરોધ આવે એ દૂર થઈ જાય. 5મા મુદ્દાની અંદર વાત કરીએ આપણે તો માહિતી સંચારની અંદર બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા હોવી જોઈએ, બેને એકબીજા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હું અત્યારે તમને માહિતી આપું છું તો તમને મારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ, તમે પણ જે મને માહિતી આપો છો એના ઉપર મને વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. તો માહિતી સંચારમાં જે બંને પક્ષો છે એના બે વચ્ચે પરસ્પર શ્રદ્ધા હોવી જોઈએ અને સહકારની પણ ભાવના હોવી જોઈએ, એકબીજાને મદદ કરવાની. હું તમને મદદ કરું એમ તમે પણ મને મદદ કરો એવું હોવું જોઈએ. એકબીજા ઉપર વિશ્વાસ રાખો, એકબીજાને સહકાર આપો તો પણ અવરોધ જે થાય છે એ દૂર થઈ જાય. માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ બને એટલી ટૂંકી રાખો, જેટલી સપાટી છે એ ટૂંકી રાખો. માહિતી પહોંચાડવાના જે વિવિધ સ્થાનો છે એના વચ્ચે જે માહિતી વહન રેખાઓ છે એ જેમ બને એમ ઓછી રાખો, જેથી માહિતીનો પ્રવાહ છે એ અટકી ન જાય અને માહિતી પ્રસારમાં વિલંબ ન થાય. જેમ બને એમ સપાટીઓ કે ઓછી રાખો. જો ડાયરેક્ટ ઉચ્ચ સપાટીએથી તળ સપાટીએ માહિતી જતી હોય તો સારામાં સારું, વચમાં કંઈ અટકે નહીં, વિલંબ ન થાય, વાર નહીં લાગે, ઝડપથી માહિતી તળ સપાટી સુધી પહોંચે એવું કરો. 7મા મુદ્દાની અંદર વાત કરી, માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. ઝડપથી જેમ બને એમ કામદારો સુધી માહિતી પહોંચવી જોઈએ. જો વાર લાગશે તો પછી માહિતી સંચાર છે એનો કાંઈ મતલબ નથી. એટલે માહિતી સંચાર છે એની વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. 8માની અંદર માહિતી સંચારની જે પ્રવૃત્તિ છે એ હેતુલક્ષી હોવી જોઈએ. જે માહિતી સંચાર થાય છે એ ધ્યેયને ધ્યાનમાં રાખી અને થવી જોઈએ. 9મા મુદ્દાની અંદર વાત કરી, બિનજરૂરી માહિતી છે એનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો ઉપર ભારણ વધારે છે, તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. બિનજરૂરી જે માહિતી છે એ તળ સપાટી સુધી ન મોકલાવો. એટલે કહે છે કે બિનજરૂરી માહિતી એનું પ્રસારણ માહિતી સંચારના જે માધ્યમો છે એના ઉપર ભારણ વધશે, એટલે યોગ્ય પ્રસારણ છે એ હોવું જોઈએ આપણું. 10મા મુદ્દાની અંદર વાત કરી કે માહિતી સંચારમાં વ્યવસ્થા તંત્રનું સમયાંતરે મૂલ્યાંકન પણ થવું જોઈએ. સામેવાળાને કેટલી માહિતી સમજાણી, કેટલું કામ થયું એનું પણ મૂલ્યાંકન થવું જોઈએ. એટલે માહિતી સંચાર જે થાય છે એ અમુક સમય થાય તો એનું મૂલ્યાંકન કરો અને જેથી બદલાતા સંજોગમાં, બદલાતી પરિસ્થિતિમાં એને અનુરૂપ માહિતી સંચાર વ્યવસ્થા અને સાધનોમાં ફેરફાર કરી શકાય છે. અને છેલ્લો મુદ્દો, માહિતી સંચારની જે સમગ્ર પ્રક્રિયા છે એ દરમિયાન માહિતી આપનારનું અંગત હિત, સ્વાર્થ ન હોવો જોઈએ. હું અત્યારે તમને માહિતી આપું છું તો મારું અંગત હિત નહીં જોવાનું, મારો સ્વાર્થ નહીં જોવાનો. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે માહિતી આપનાર અમુક માહિતી છુપાવે, માહિતી આપનારથી અમુક માહિતી છુપાવશે તો જાણી જોઈને અધૂરી માહિતી આપે અથવા તો વિકૃત રીતે રજૂ કરે, બીજી રીતના રજૂ કરે. તો આવી રીતના જો આપણે અવરોધો પણ માહિતી સંચારના છે એ દૂર કરી શકશું. આટલા અવરોધ આવી શકે છે અને આપણે હમણાં ભણ્યા એ 11 પ્રકારના આપણે જે મુશ્કેલીઓ આવી રહી છે માહિતી સંચારની અંદર એ આપણે દૂર કરી શકશું. તો પ્લીઝ
શેર, સબસ્ક્રાઈબ આપણી SSCM યુટ્યુબ ચેનલને. નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ.